Brought to you by TechnoSpark 20 series smartphones. સવારમાં ભગવાનની પૂજા કરી અને મને એમ થયું કે મારે નહીં લડવું જોઈએ. મને પોતાની ઈચ્છા એવી થઈ કે મને તો પાર્ટીએ ટિકિટ આપી છે, પણ મારા અંગત કારણોસર મારે ચૂંટણી નથી લડવી અને મેં મારા સોશિયલ મીડિયા પર મૂકી દીધું. એકદમ જ કેમ આ વિચાર આવ્યો? બસ છેલ્લા 10 દિવસથી જે રીતના થઈ રહ્યું છે, એટલે મને એમ થયું કે પાર્ટીએ તો મને આપ્યું છે, મારે નથી લડવું જોઈએ અને મેં સામે ચાલીને મેં ના પાડી. બેન, વડોદરાના વિકાસ માટે તમે લખી રહ્યા છો, એ બધા પ્રોજેક્ટ પણ લઈ આવ્યા, હજુ પણ આગળનું વિઝન હતું કે આ કરીશું એટલા માટે, પછી હવે તેનું શું? આગળ આવનારા સાંસદ જે બી હશે એ ચોક્કસ વડોદરાનો આગળનો વિકાસ કરશે. મેં 10 વર્ષ સમર્પિતતાથી કામ કર્યું છે અને કામ કરતી રહીશ, કાર્યકર્તા તરીકે કામ કરતી રહીશ. બેન, આ તો તમારી ઈચ્છા છે, પણ પાર્ટી કહે છે કે ના, રંજનબેન લડવાનું છે. પાર્ટીએ તો મને આપી જ હતી ને, પાર્ટી તો ક્યાં ના પાડી. પાર્ટીએ ત્રીજા ટર્મ માટે મને કીધું જ હતું, એટલે પાર્ટી તરફથી તો ના છે જ નહીં. એટલે ફરી પાર્ટી પાછી મને કે એવો તો વિષય પાર્ટી ના કે ને મેં મૂક્યું હોય તો એવું છે નહીં ને. એટલે હવે પાર્ટી પોતે બીજા કોઈને લડાવે, હું તો કાર્યકર્તા તરીકે કામ કરીશ. કોંગ્રેસનો વિરોધ જ નહોતો. કોંગ્રેસને તો હું પહોંચી વળું, આરામથી પહોંચી વળું, બહુ તાકાતવાળી સક્ષમ બેન છું. પણ મને મનથી એવું થયું કે મારે નથી લડવું અને સેવા કરવી હોય તો કાર્યકર્તા તરીકે સેવા કરાશે અને હું એ રીતના કામ કરીશ. તમારું એક સપનું હતું કે વડોદરાના ઇન્ટરનેશનલ ફ્લાઇટ વડોદરામાં આવે, સપનું મારા આવનારા જે બીજા સાંસદ આવશે ને, એ આવનારું વડોદરાનું જે કંઈ કામ હશે એ ચોક્કસ કરશે. બેન, ક્યાંક પછી થતા તમારી ટિકિટ જાહેર થયા પછી આખું હજી, કેમ કે જ્યાર સુધી ટિકિટ નથી જાહેર થઈ તમામ લોકો તમારા સાથે હતા, એ હતા, પછી આ બધું જે થયું ક્યાંક મનમાં દુઃખ. તમે જુઓ, મારી ટિકિટ ડિક્લેર થયા પછી જે લોકો જે પણ ચલાવી રહ્યા હોય, છતાંય વડોદરા કાર્યકર્તાઓ હોય, મારા ધારાસભ્યશ્રી હોય, મારી તમામ મંડળ લેવલથી લઈને સંગઠનની ટીમ હોય, અમે સાથે વિધાનસભામાં બૂથ લેવલ સુધીના કાર્યકર્તા સાથેના સંમેલન કર્યા છે. એટલે ન કાર્યકર્તા નારાજ છે કે ન વડોદરાના શ્રેષ્ઠી નારાજ છે કે ન તો વડોદરાના મારા મતદારો નારાજ છે. લોકસભાના મતદારો, મારો ગામડાનો મતદાર પણ એટલો ખુશ છે. પણ મને બસ આવો આપણે બધા ભેગા થઈને આપણા મોદીજીને વિકસિત ભારતમાં સમર્થન કરીને આપણે સૌએ મોદીજી સાથે જોડાવાનું છે, એવું મારા શુભેચ્છા કાર્યકર્તા અને વડોદરા લોકસભાના તમામ લોકોને હું કહું છું. અંતિમ સવાલ, પાર્ટી એ વડોદરાને લઈને આ તમે નિર્ણય લીધો છે કે પછી મારા અંગત કારણોસર અને જે કંઈ આ ચાલી રહ્યું હતું, ખોટી રીતે મને બદનામ કરવામાં આવે, અચ્છા કોઈ પણ મહિલા ચલાવી ના લે, ખોટી રીતે કહેવામાં આવે કે મોલ છે. હું તમને બધાને મારા માટેની લાગણી હોય તો તમે એમને જઈને એવું કહેજો કે પેપર આપે મોલના. મારા છોકરાની નાની શોપ પણ નથી અને મારો દીકરો 2007થી ત્યાં આગળ ઓસ્ટ્રેલિયામાં સિટીઝન છે, 2024ની છે. પણ ખોટું આ રીતનું સ્ટેટમેન્ટ આપવું વગર લેવે દેવે, અને આપ બધા મીડિયાના મિત્રો પણ મોલ છે એવું ચલાવો તો માગો તો ખરા ભલા માણસ, માગ્યા વગર ચલાવો એ બી તમને કેટલું અંશે વ્યાજબી દેખાય. તો મને એમ થયું કે એક મહિલા તરીકે આ ખોટું જે રીતનું કરવું એના કરતાં ચૂંટણી લડ્યા વગર પણ મારા મોદીજીને હું સમર્થન કરી શકું, અને એટલે મેં જાતે નિર્ણય કર્યો કે મારે નથી લડવું. મોવડી મંડળ સાથે કોઈ વાતચીત? મેં તમને કહું, મારાથી કોઈ કહેવામાં આવ્યું કે નથી, પ્રદેશથી કોઈએ કીધું. હું મારી જાતે સવારમાં મારા અવધૂત પાસે બેસીને બેઠી અને મને એમ થયું કે રોજ કંઈ નવું ગતકતું હોય એના કરતાં સામેથી કહી દઈએ કે ભાઈ બીજા ઉમેદવાર, મારું ભાજપ કે મારી વડોદરા, આના માટેનું કંઈ બી ખરાબ થાય એ હું વડોદરાની છું.
એટલે હું સામે ચાલીને ચૂંટણી ન લડવાની ઈચ્છા બતાવી દઉં તો વધારે સારું, અને એટલે મેં સામે ચાલીને આ ઈચ્છા બતાવી. પરંતુ સાહેબ કહેશે તો શું? સાહેબે તો મને આપી જ છે ને ટિકિટ. સાહેબે ક્યાં મને નથી આપી? મને ત્રીજી વખત ટિકિટ આપી. સાહેબ કહેશે કે તમારે પણ લડવાનું છે. કાર્યકર્તાને કોઈને પણ આપે પાર્ટી, અને હું એની સાથે કામ કરીશ. બેન, તમે બસ કાર્યકર્તા તરીકે હું કામ કરવા આજે બી તૈયાર છું. આવનારા દિવસોમાં પણ એ રીતે હું કામ કરવાની બેન, તમે વ્યથિત હતા અને હવે તમારા નારાજ જે સમર્થકો છે એમને કઈ રીતે મનાવશો? તો એવું કે ના, આપણે બધા હું પોતે જ કામ કરવાનું છું, ભાજપનું, મોદી સાહેબનું, તો મારા કાર્યકર્તા પણ કામ કરશે જ ને. અમે બધા કામ કરવાના છે, બિલકુલ કામ કરવાના. બેન, આ તો તમારો એક અંગત પર્સનલ તમે ના પાડો છો, પણ જો પાર્ટી યથાવત રાખશે તો શું ઉમેદવારી હું પાર્ટીને વિનંતી કરીશ કે તમે બીજા કોઈને બી લડાવો. મારે ચૂંટણી નથી લડવી. બિલકુલ. મને ચૂંટણી નથી લડવી.